નમસ્કાર. અત્યંત ઉત્સાહ સાથે શિક્ષા એકેડમી ઓનલાઈનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અરે, આજના આ ઊંડાણપૂર્વકના સત્રમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે ખરેખર માનવ અસ્તિત્વના સૌથી મોટા રહસ્યોમાંનું એક છે. હા, અને ખાસ કરીને જે ઉમેદવારો ટેટ અને ટાટ જેવી શિક્ષકોની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ પ્લેટફોર્મ અને આજનો વિષય બહુ જ અગત્યનો બની રહેવાનો છે. બિલકુલ. એટલે આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન વિશે જ્યારે પણ વાત થાય ત્યારે સામાન્ય રીતે વિચારો, લાગણીઓ અને વર્તન પૂરતી જ ચર્ચા થતી હોય છે. જાણે કે આ બધું હવામાંથી જ ઉદ્ભવતું હોય. સાચી વાત છે. પણ જો ખરેખર માનવ વર્તનને મૂળમાંથી સમજવું હોય, પછી ભલે તે પરીક્ષાની તૈયારી માટે હોય કે માત્ર માનવ મગજની અદ્ભુત રચના જાણવાની જિજ્ઞાસા હોય, તો વર્તનના જૈવિક આધારો સમજવા અનિવાર્ય છે. મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો આ સમન્વય પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આમાંથી દર વર્ષે અનેક પ્રશ્નો પૂછાયા જ છે. ચોક્કસ. અને વિદ્યાર્થી મિત્રોને અહીં એક વાત ખાસ કહેવા માંગતી હતી કે આ વિષય માત્ર ગોખવાનો બિલકુલ નથી. આ આપણું પોતાનું માનવ શરીર અને મગજની રચના સમજવાનો વિષય છે. હા, અને જો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો કોઈ પણ એમસીક્યુ એકદમ સરળતાથી ઉકેલી શકાશે. એકદમ સાચું. જૈવ મનોવિજ્ઞાન વાસ્તવમાં આપણા રોજિંદા જટિલ વર્તન અને આપણા શરીરના ચેતાતંત્ર વચ્ચેના જીવંત સંબંધનો અભ્યાસ છે. જ્યારે કોઈ સુંદર દૃશ્ય આપણી આંખો સામે આવે છે ત્યારે માત્ર એક વિચાર નથી આવતો, પરંતુ મગજના કોષોમાં અબજો રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર ને? બિલકુલ. સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ અને તર્ક આ બધું જ ભૌતિક રીતે આપણા મગજના કોષોમાંથી જન્મે છે. શરીર અને મન અલગ નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. સ્લાઇડનું શીર્ષક છે વર્તનના જૈવિક આધારો, મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો સમન્વય. આ આપણા આજના સત્રનો મુખ્ય વિષય છે. હા, આ શીર્ષકનો ખરેખર અર્થ એ છે કે આપણે વર્તનનો અભ્યાસ એટલે કે મનોવિજ્ઞાન અને શારીરિક પ્રક્રિયાઓ એટલે કે જીવવિજ્ઞાનને એકસાથે જોડી રહ્યા છીએ. એટલે જો પરીક્ષામાં આના પરથી ટૂંકનોંધની પ્રસ્તાવના બાંધવી હોય તો ઉમેદવારો લખી શકે કે માનવ વર્તન એ કોઈ સ્વતંત્ર ઘટના નથી, પરંતુ તે શરીરની આંતરિક જૈવિક રચનાઓનું જ પરિણામ છે. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક પણ મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો સમન્વય જ છે. પણ અહીં આપણે જૈવ મનોવિજ્ઞાન એટલે કે બાયોસાયકોલોજીની સ્પષ્ટ વ્યાખ્યા જોવાની છે. તો આ વ્યાખ્યા પરીક્ષા માટે બહુ જ અગત્યની બની જાય છે. હા, વ્યાખ્યા કંઈક આવી છે: જટિલ માનવ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ એટલે જૈવ મનોવિજ્ઞાન. કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સમજીએ કે મગજ, આપણું વર્તન અને આપણી આસપાસનું પર્યાવરણ આ ત્રણે વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી હોય છે. અને આ આંતરક્રિયા જ માનવ વર્તનને અનોખું બનાવે છે. દાખલા તરીકે, શારીરિક અને માનસિક લક્ષણો કેવી રીતે જોડાયેલા છે. જો આપણને શારીરિક થાક લાગ્યો હોય તો માનસિક રીતે પણ ચીડચીડાપણું આવી જાય છે. એકદમ સરળ ઉદાહરણ આપ્યું. રોજબરોજના જીવનમાં જોઈએ તો મગજના કોષો દ્વારા જ સંવેદન અને પ્રત્યક્ષીકરણ ઉદ્ભવે છે. અહીં એક સીધો એમસીક્યુ પૂછાઈ શકે કે જૈવ મનોવિજ્ઞાન કોનો અભ્યાસ કરે છે? તો જવાબ આવશે માનવ વર્તન અને ચેતાતંત્રના સંબંધનો. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. શીર્ષક છે ઉત્ક્રાંતિમૂલક અભિગમ એટલે કે ઇવોલ્યુશનરી પર્સ્પેક્ટિવ. આ સાંભળીને જ એક મોટો પ્રશ્ન એ થાય કે આવું જટિલ અને અદ્ભુત મગજ રાતોરાત તો નહીં જ બન્યું હોય? અરે ના, એની પાછળ લાખો વર્ષોની પ્રક્રિયા છે. પૃથ્વી પર અસંખ્ય સજીવો છે, પણ તેમાં માનવીનું ચેતાતંત્ર સૌથી વધુ વિકસિત છે. તો આ વિકાસ પાછળનો ઇતિહાસ શું છે? આપણે કેવી રીતે આટલા બુદ્ધિશાળી બન્યા? આનો જવાબ ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતમાં છે. આપણે 1859ના વર્ષને યાદ રાખવું પડે. આ વર્ષે ચાર્લ્સ ડાર્વિને ધી ઓરિજિન ઓફ ધ સ્પીશીઝ નામનું ઐતિહાસિક પુસ્તક પ્રકાશિત કર્યું. અરે વાહ! 1859. વિદ્યાર્થી મિત્રોને જો આ વર્ષ યાદ રાખવું હોય તો એક ટ્રીક છે. 1857માં ભારતમાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો હતો અને તેના બરાબર 2 વર્ષ પછી ડાર્વિને વિજ્ઞાન જગતમાં વૈચારિક વિપ્લવ લાવી દીધો. હા, આ ટ્રીક બહુ સરસ છે. આ પુસ્તકમાં ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો.
તેમને ઊંડાણપૂર્વક સમજાવ્યું કે લાંબા ગાળે સજીવોમાં માત્ર શારીરિક વૃદ્ધિ જ નથી થતી, પણ પર્યાવરણ સાથે ટકી રહેવા માટે તેમના વર્તનનો પણ વિકાસ થાય છે. અહીં એમસીક્યુ એ જ બને છે કે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે અને કયા પુસ્તકમાં આપ્યો? જવાબ છે ચાર્લ્સ ડાર્વિન અને પુસ્તક ધી ઓરિજિન ઓફ ધ સ્પીશીસ. બિલકુલ. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. શીર્ષક છે વિવિધ પ્રાણી જાતિઓના મગજમાં થયેલ પરિવર્તન. જો આપણે આ ઉત્ક્રાંતિની સફર પર નજર કરીએ તો માછલીથી શરૂઆત કરીને જલસ્થલચર, સરીસૃપ, પક્ષીઓ, શ્વાન જેવા પ્રાણીઓ, ઉચ્ચકોટીના વાનર અને છેલ્લે માનવ મગજ સુધીની એક આખી સફર જોવા મળે છે. હા, અને આમાં કન્સેપ્ટ ક્લેરિટી એ છે કે ઉત્ક્રાંતિ દરમિયાન મગજના કદ અને તેની આંતરિક જટિલતામાં સતત વધારો જોવા મળે છે. એટલે કે શરૂઆતના પ્રાણીઓમાં મગજ માત્ર શ્વાસ લેવા અને જીવન ટકાવી રાખવા પૂરતું જ સીમિત હતું. બરાબર. પણ જેમ જેમ ઉત્ક્રાંતિ આગળ વધી તેમ મગજના વિવિધ ભાગો જેમ કે મોટું મગજ અને નાનું મગજ એનો વિકાસ થયો. આનાથી વિચારવા અને તર્ક કરવાની શક્તિ મળી. આ તાર્કિક વિશ્લેષણ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. શીર્ષક છે માનવ ઉત્ક્રાંતિના ઐતિહાસિક સીમાસ્તંભો, ભાગ 1. આ ઉત્ક્રાંતિમાં કેટલાક એવા ઐતિહાસિક સીમાસ્તંભો આવ્યા જેને આખી રમત જ બદલી નાખી. અને એમાં પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે દ્વિપગીપણું, જેને અંગ્રેજીમાં બાયપેડાલિઝમ કહેવાય છે. દ્વિપગીપણું એટલે બે પગે ટટ્ટાર ચાલવાની શક્તિ. પણ આનાથી એવું જ શું મોટું પરિવર્તન આવી ગયું? અરે, આનાથી જ તો માનવીના હાથ મુક્ત થયા. જ્યારે પ્રાચીન માનવી 4 પગને બદલે 2 પગે ટટ્ટાર ચાલવા લાગ્યો ત્યારે આગળના 2 પગ મુક્ત થઈ ગયા. અને આ મુક્ત હાથથી તેણે વસ્તુઓ પકડી તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ખરેખર બહુ વધુ ઐતિહાસિક ઉદાહરણ છે. મુક્ત હાથોના પરિણામે જ માનવીય હથિયારો બનાવતો થયો, નવા સાહસો અને સંશોધનો કરવા સમર્થ બન્યો. હા, અને પરીક્ષામાં આ મુદ્દા પરથી શોર્ટનોટ પૂછાઈ શકે છે કે માનવ ઉત્ક્રાંતિનો પ્રથમ સીમાસ્તંભ સમજાવો. બિલકુલ. ઉમેદવારોએ આ દ્વિપગીપણું અને મુક્ત હાથનો મુદ્દો વિસ્તારથી લખવો પડે. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. શીર્ષક છે માનવ ઉત્ક્રાંતિના ઐતિહાસિક સીમાસ્તંભ, ભાગ 2. હાથ મુક્ત થવાની સાથે બીજો મુદ્દો આવે છે મગજનો વિકાસ, જેને એન્સેફલાઇઝેશન કહેવાય છે. મેં વાંચ્યું છે કે માનવ મગજનું વજન ઉચ્ચ કોટીના વાનર એટલે કે એપ કરતાં આશરે 3 થી 4 ગણું વધારે હોય છે. હા, અને આ જ કારણસર આપણને જટિલ વિચારણા, તર્ક અને સમસ્યા ઉકેલ શક્તિ પ્રાપ્ત થઈ. અને ત્રીજો મુદ્દો છે ભાષાનો વિકાસ. ભાષાનો વિકાસ તો સામાજિક આંતરક્રિયા અને સાંસ્કૃતિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. ભાષા વિના તો આપણું જ્ઞાન ક્યાંય પહોંચી જ ન શક્યું હોત. એકદમ સાચો. અહીંથી 2 અગત્યના એમસીક્યુ બને છે. પહેલો, મગજનું વજન વાનર કરતાં કેટલા ગણું છે? જવાબ આવશે 3 થી 4 ગણું. અને બીજો, માનવ વિકાસનું ત્રીજું સીમાચિહ્ન કયું છે? તો જવાબ છે ભાષાનો વિકાસ. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. શીર્ષક છે જનીન તત્વો અને વર્તન, આપણા શારીરિક અને માનસિક વારસાના વાહકો. હા, આ એક ટાઇટલ સ્લાઇડ છે, પણ અહીંથી આપણો વિષય એક નવો વળાંક લે છે. બિલકુલ. આપણે એ જોયું કે માનવીનું મગજ અને શરીર ઉત્ક્રાંતિ પામીને આટલું જટિલ બન્યું. પણ એક બહુ રોમાંચક પ્રશ્ન એ થાય કે પેઢીઓથી આ લક્ષણો આપણામાં ટ્રાન્સફર કેવી રીતે થાય છે? એટલે કે હવે આપણે ચેતાતંત્રમાંથી ધીમે ધીમે જીનેટિક્સ તરફ આગળ વધી રહ્યા છીએ. અને આ જીનેટિક્સનું વિજ્ઞાન પરીક્ષા માટે અને સમજવા માટે બંને રીતે ખૂબ રસપ્રદ છે. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. શીર્ષક છે પ્રજોત્પત્તિશાસ્ત્ર અને રંગસૂત્રો. પ્રજોત્પત્તિશાસ્ત્ર એટલે જીનેટિક્સ ને? હા, પ્રજોત્પત્તિશાસ્ત્ર એટલે માતા-પિતા દ્વારા મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના વારસાનો અભ્યાસ. આખી પ્રક્રિયા રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ પર આધારિત છે. અને આની આંકડાકીય માહિતી ઉમેદવારો માટે બહુ મહત્વની છે. માનવ શરીરના દરેક કોષમાં રંગસૂત્રોની 23 જોડ હોય છે, એટલે કે કુલ 46 રંગસૂત્રો. બરાબર. માતા તરફથી 23 અને પિતા તરફથી 23. જો દ્રશ્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો આ રંગસૂત્રોને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોતા તે રંગીન મણકા પરોવેલા લાંબા દોરડા જેવા લાગે છે.
અને અહીંથી બહુ જ સામાન્ય પણ વારંવાર પૂછાતો MCQ આવે છે કે માનવ કોષમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ છે 23 જોડ. હા, જોડ પૂછે તો 23 અને કુલ પૂછે તો 46. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. શીર્ષક છે જનીન તત્વો અને DNA. આ રંગસૂત્રોની અંદર પણ એક આખું નવું વિશ્વ છે. જનીન તત્વો એટલે શું? જનીન તત્વો, જેને જીન્સ કહેવાય છે, તેની વ્યાખ્યા એ છે કે તે વારસાગત લક્ષણોના નિયંત્રકોનો સંગ્રહ છે. અને કન્સેપ્ટ એ છે કે રંગસૂત્રો મુખ્યત્વે DNAના બનેલા હોય છે. DNA એટલે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. આ DNAનું મુખ્ય કાર્ય શું છે? DNAનું કાર્ય પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે. આ પ્રોટીન જ આપણી શારીરિક પ્રક્રિયાઓ, શરીર બંધારણ, ક્ષમતા અને આપણી બુદ્ધિનું નિયમન કરે છે. અરે વાહ! એટલે DNA એક પ્રકારની બ્લુપ્રિન્ટ છે. અહીં બે મહત્વના MCQ બને છે. DNAનું પૂરું નામ શું છે? અને બીજું, રંગસૂત્રો શેના બનેલા હોય છે? બિલકુલ. અને આ જ જનીનોના સંદર્ભમાં હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. શીર્ષક છે લિંગ નિર્ધારણ, એટલે કે સેક્સ ડિટર્મિનેશન. આ બાબતની વૈજ્ઞાનિક સમજણ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સમાજ માટે પણ ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. સમજૂતી જોઈએ તો માતા એટલે કે સ્ત્રી પ્રજનન કોષ હંમેશા માત્ર X રંગસૂત્ર જ આપે છે. પરંતુ પિતા એટલે કે પુરુષ પ્રજનન કોષ X અથવા Y બંનેમાંથી કોઈ એક રંગસૂત્ર આપે છે. હા, એટલે સમીકરણ એવું બને છે કે જો સ્ત્રી તરફથી X અને પુરુષ તરફથી પણ X મળે તો XX થાય, એટલે કે બાળક છોકરી જન્મે. અને જો સ્ત્રી તરફથી X અને પુરુષ તરફથી Y મળે તો XY થાય, એટલે કે બાળક છોકરો જન્મે. બરાબર. તો અહીં પરીક્ષાલક્ષી મુદ્દો એટલે કે MCQ એ બને છે કે બાળકની જાતિ નક્કી કરવામાં કોનો પ્રજનન કોષ નિર્ણાયક બને છે. અને સ્પષ્ટ જવાબ છે પિતાનો. કારણ કે માતા તો હંમેશા X આપે છે. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. શીર્ષક છે જીનોટાઇપ અને ફિનોટાઇપ. આ બે શબ્દો વારસાના સંદર્ભમાં વારંવાર સાંભળવા મળે છે. બંનેની વ્યાખ્યાઓ સમજવી બહુ રસપ્રદ છે. હા, જીનોટાઇપ એટલે એવા છુપા આંતરિક જનીન તત્વોનો સમૂહ જેને આપણે બહારથી જોઈ શકતા નથી. તે આપણી આંતરિક ક્ષમતાઓ નક્કી કરે છે. જ્યારે ફિનોટાઇપ એટલે બહારથી દેખાતા અવલોકિત લક્ષણોનો સમૂહ. ઉદાહરણ તરીકે આંખોનો રંગ, વાળનો રંગ, ચામડીનો રંગ કે શરીરનું બંધારણ, આ બધું ફિનોટાઇપ છે. જો આની પરથી શોર્ટ નોટ પૂછાય તો ઉમેદવારોએ ખાસ સમજાવવું પડે કે વારસો અને પર્યાવરણ બંને વર્તન માટે સરખા મહત્વના છે. વારસો પાયો નાખે છે, પણ પર્યાવરણ એના પર ઇમારત ચણે છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. શીર્ષક છે ચેતાતંત્ર અને તેના ભાગો, માનવ વર્તનનું કમાન્ડ સેન્ટર. જેનેટિક્સની આ અદ્ભુત સફર પછી હવે આપણે શરીરના સૌથી અગત્યના કમાન્ડ સેન્ટરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અને પરીક્ષા માટે આ વિભાગ સૌથી વધુ વેટેજ ધરાવે છે. હા, ચેતાતંત્રની રચના સમજવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. શીર્ષક છે ચેતાતંત્રના વિભાગો. આનો એક આખું ફ્લોચાર્ટ આવે છે જે ઉમેદવારોએ ગોખી જ નાખવો જોઈએ. બિલકુલ. આ ફ્લોચાર્ટની ઊંડાણપૂર્વક સમજૂતી જોઈએ તો ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમના મુખ્ય બે ભાગ પડે છે. કેન્દ્રીય ચેતાતંત્ર એટલે CNS અને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે PNS. CNSમાં બે મહત્વના અંગો આવે છે, મગજ અને કરોડરજ્જુ. જ્યારે PNSના પણ બે ભાગ છે, શારીરિક ચેતાતંત્ર એટલે SNS અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર એટલે ANS. અને પાછા આ ANSમાં પણ બે ભાગ પડે છે, અનુકંપી એટલે SYNS અને પરાનુકંપી એટલે PSNS. હા, આ આખો ચાર્ટ ગોખી નાખવાની ટ્રીક એ છે કે પહેલા મુખ્ય બે ભાગ યાદ રાખો અને પછી ડાળીઓની જેમ તેના પેટા વિભાગો યાદ રાખો. ટૂંકા પ્રશ્નો માટે આ બહુ જ કામ લાગશે. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. શીર્ષક છે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આ કેન્દ્રીય ચેતાતંત્રનું મુખ્ય કાર્ય શું છે? તો તે શરીરની દરેક પ્રક્રિયા, વિચાર, નિર્ણય અને સંદેશાઓનું સંકલન કરે છે. આપણે આગળ જોયું તેમ તે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે.
અને આ મગજ વિશેના કેટલાક આશ્ચર્યજનક તથ્યો તો જુઓ. આમાંથી એમસીક્યુઝ બહુ બધા પૂછાય છે. હા, પુખ્ત વ્યક્તિના મગજનું વજન આશરે 1.36 કિલોગ્રામ હોય છે. માત્ર 1.5 કિલોથી પણ ઓછું. છતાં તેમાં લગભગ 10 અબજ એટલે કે 10 બિલિયન ચેતાકોષો આવેલા છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે મગજ હૃદય દ્વારા પંપ થતા કુલ લોહીનો 5મો ભાગ એટલે કે પૂરા 20% એકલું મેળવે છે. વિચારો, શરીરના વજનનો માંડ 2% હિસ્સો, પણ લોહી અને ઊર્જા વાપરે 20%. ઉમેદવારોએ આ આંકડાઓ પર ખાસ ભાર મૂકવો. બિલકુલ. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. શીર્ષક છે મગજસ્કંદ અને થેલેમસ. આ મગજસ્કંદ એટલે બ્રેઇન સ્ટેમ, તે લંબમજ્જા, સેતુ એટલે કે પોન્સ અને મધ્ય મગજનો બનેલો છે. હા, અને આ ભાગ આપણા જીવન માટે અતિ આવશ્યક છે. શ્વાસોચ્છ્વાસ, હૃદયના ધબકારા અને ઊંઘ જેવી અતિ આવશ્યક જીવન ક્રિયાઓનું નિયંત્રણ આ મગજસ્કંદ કરે છે. અને બીજો ભાગ છે થેલેમસ. મગજસ્કંદની ટોચ પર આવેલ આ ઈંડા આકારનો અવયવ છે. થેલેમસનું કામ દૃષ્ટિ, શ્રવણ અને પીડાના સંકેતો મસ્તિષ્ક છાલને મોકલવાનું છે. એટલે જ અહીં એક મહત્વનો એમસીક્યુ બને છે કે મગજનું રિલે સ્ટેશન કોને કહેવાય છે? અને એનો જવાબ છે થેલેમસ. જાણે કે એ કોઈ પોસ્ટ ઓફિસ હોય. એકદમ સાચું. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. શીર્ષક છે નાનું મગજ એટલે કે સેરેબેલમ. આ નાના મગજનું સ્થાન ક્યાં હોય છે અને તેનું કાર્ય શું છે? તે મોટા મગજની પાછળ નીચેના ભાગે આવેલું હોય છે. તેનું મુખ્ય કાર્ય હલનચલનનું નિયમન કરવું અને શરીરનું સંતુલન જાળવવાનું છે. અને સાથે જ તે સ્મૃતિ સંગ્રહ પણ કરે છે. સ્મૃતિ સંગ્રહ એટલે પેલી સ્નાયુઓની સ્મૃતિ, ખરું ને? દાખલા તરીકે ચાલવું, દોડવું, નૃત્ય કરવું કે સાયકલ ચલાવવી. હા, જ્યારે આપણે પહેલીવાર સાયકલ ચલાવતા શીખીએ ત્યારે કેટલું ધ્યાન રાખવું પડે છે. પણ એકવાર આવડી જાય પછી આ બધી ક્રિયાઓ નાના મગજની મદદથી સ્નાયુઓની સ્મૃતિ બની જાય છે. પછી આપણે વિચારવું નથી પડતું. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. શીર્ષક છે સીમાવર્તી તંત્ર એટલે કે લિમ્બિક સિસ્ટમ. આ સીમાવર્તી તંત્રનો કન્સેપ્ટ એવો છે કે તેને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જૂના મગજ અથવા ઓલ્ડ બ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. તે તાપમાન, બ્લડ પ્રેશર અને શુગર લેવલનું નિયમન કરે છે. અને આ તંત્રમાં એક બહુ જ નાનો પણ અત્યંત મહત્વનો ભાગ છે, હાઇપોથેલેમસ. હા, હાઇપોથેલેમસ ભૂખ, તરસ, જાતીય પ્રેરણા અને આવેગાત્મક વર્તનનું નિયંત્રણ કરે છે. સૌથી અગત્યની વાત એ છે કે શરીરમાં આવેલી તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સંચાલન પણ તે જ કરે છે. એટલે જો પરીક્ષામાં હાઇપોથેલેમસના કાર્યો વિશે શોર્ટ નોટ પૂછાય તો આ બધા જ મુદ્દાઓ આવરી લેવા પડે. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. શીર્ષક છે હિપ્પોકેમ્પસ અને એમિગડાલા. આ લિમ્બિક સિસ્ટમના જ ભાગો છે ને? હા, હિપ્પોકેમ્પસનું મુખ્ય કામ લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવામાં એટલે કે લોંગ ટર્મ મેમરીમાં મહત્વનો ભાગ ભજવવાનું છે. અને એમિગડાલા, આ ભાગ તો સીધો આપણા ભય અને આક્રમકતા એટલે કે એગ્રેશન સાથે જોડાયેલો છે. બિલકુલ. આપણી સ્મૃતિ, આવેગો અને ભયની મૂળભૂત પ્રતિક્રિયાઓ એમિગડાલામાં ઉદ્ભવે છે. અહીં સીધો એમસીક્યુ છે કે ભય અને આક્રમકતાના નિયંત્રણ માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? જવાબ છે એમિગડાલા. સાચું. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. શીર્ષક છે મસ્તિષ્ક છાલ અને ગોળાર્ધો. મસ્તિષ્ક છાલ એટલે સેરેબ્રલ કોર્ટેક્સ. આ માનવ મગજનો સૌથી મોટો એટલે કે 23 ભાગ રોકે છે. અને તે ભૂખરા રંગનું હોવાથી તેને ભૂખરો પદાર્થ અથવા ગ્રે મેટર પણ કહે છે. આપણી ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓ જેમ કે પ્રત્યક્ષીકરણ અને વાણીનું નિયંત્રણ આ મસ્તિષ્ક છાલમાં થાય છે. આની અંદર મને પેલું ગોળાર્ધોનું ક્રોસ કનેક્શન બહુ રસપ્રદ લાગે છે. હા, મગજ 2 ગોળાર્ધોમાં વહેંચાયેલું છે, પણ ડાબું ગોળાર્ધ જમણા અંગોનું નિયંત્રણ કરે છે અને જમણું ગોળાર્ધ ડાબા અંગોનું નિયંત્રણ કરે છે. વાયરિંગ જાણે ઊંધી ગોઠવેલી છે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. શીર્ષક છે મસ્તિષ્ક ખંડો, અગ્ર અને મધ્યખંડ. આ ચારે ખંડો બહુ જ અગત્યના છે. અગ્રખંડ એટલે કે ફ્રન્ટલ લોબ એ આગળનો ભાગ છે. તે આપણા મગજનો CEO છે.
કારક નિયંત્રણો, વિચારણા, આયોજન અને નિર્ણય પ્રક્રિયા બધું અહીં થાય છે. અને જો આ ખંડમાં ઈજા થાય તો વ્યક્તિની બુદ્ધિ ભલે અકબંધ રહે પણ તેના વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થાય છે. અને બીજો છે મધ્યખંડ એટલે કે પેરાઇટલ લોબ, જે વચ્ચેનો ભાગ છે. આ ખંડ ત્વચા અને સ્નાયુઓમાંથી આવતા સાંવેદનિક સંદેશાઓ જેમ કે સ્પર્શ અને દબાણનું નિયંત્રણ કરે છે. અહીં એમસીક્યુ બને છે કે આયોજન અને નિર્ણય પ્રક્રિયા મગજના કયા ખંડમાં થાય છે? અને તેનો સ્પષ્ટ જવાબ છે અગ્રખંડમાં. એકદમ સાચું. હવે આપણે છેલ્લી સ્લાઇડ એટલે કે સ્લાઇડ નંબર 21 સમજીએ. શીર્ષક છે મસ્તિષ્ક ખંડો, પશ્વ અને નિમ્નખંડ. અશ્વખંડ એટલે ઓક્સિપિટલ લોબ, જે પાછળનો ભાગ છે, ત્યાં દૃષ્ટિના કેન્દ્રો આવેલા છે. એટલે કે જોવાની ક્રિયાનું અર્થઘટન ત્યાં થાય છે. અને નિમ્નખંડ એટલે ટેમ્પોરલ લોબ, જે નીચેનો ભાગ છે. તે વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલો છે. આ બધા ખંડો એક સાથે કેવી રીતે કામ કરે છે તેનું એક બહુ સરસ ઉદાહરણ આપણે આપી શકીએ. હા, સંકલનનું ઉદાહરણ લઈએ. ધારો કે ટેલિફોનની ઘંટડી વાગે છે. સૌથી પહેલા અવાજ કાનમાં જશે અને નિમ્નખંડ તેને સાંભળશે. પછી તમારો અગ્રખંડ નિર્ણય લેશે કે મારે ફોન ઉપાડવો છે કે નહીં, અને પછી મોટર કમાન્ડ દ્વારા હાથ રિસીવર ઉઠાવશે. આ રીતે મગજના અલગ અલગ ખંડો એક સાથે કેવી રીતે કામ કરે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખરેખર આખી વ્યવસ્થા અદ્ભુત છે. આ બધી ચર્ચાના અંતે એક એવો નવો વિચાર રજૂ કરવા માંગુ છું જે આ બધાને એક અલગ જ ઊંચાઈ આપે છે. કયો વિચાર? આપણે જોયું કે મગજ વર્તન નક્કી કરે છે, પણ જ્યારે આપણે રોજ નવી બાબતો શીખીએ છીએ કે પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યારે ન્યુરોપ્લાસ્ટિસિટીના કારણે આપણા મગજના આ ખંડોમાં ભૌતિક રીતે નવા જોડાણો બને છે. અરે વાહ! એટલે તે મગજ બદલાઈ રહ્યું છે. બિલકુલ. એટલે કે તમારું આજનું નવું જ જ્ઞાન આવતીકાલે તમારા મગજની ભૌતિક રચના જ બદલી નાખશે. મગજ સ્થિર નથી, પણ સતત વિકસતું અંગ છે. શું વાત છે! આ ખરેખર એક જબરદસ્ત વિચાર છે. મગજને બદલવાની આ પ્રક્રિયા આપણે સતત ચાલુ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ ઊંડાણપૂર્વકના સત્રને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે વર્તનના આ જૈવિક આધારોની સમજણ તમને તમારી આગામી ટીઈટી અને ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. નવા વિષયોને સમજવા માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા રહો. પરીક્ષા માટે તમને સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવજો.